હવે તમે જુઓ છો, આ મેં તમને સમજાવ્યું કે મેસેન્જર ઓફ પીસ એટલે એ બધી એ વાત મેં તમને લખી કે 22મી કલમ અને 23મી કલમ ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાની પસંદ કરેલા માણસોને એટલે યહૂદા જે બરસબા કહેવાય છે તથા સિલાસ તથા બારનાબાસી સાથે અંત્યોગ મોકલવાનો ઠરાવ કર્યો. એટલે આ સંદેશાઓ એટલે મેં તમને એ જણાવ્યું, હું રિપીટ કરવા માંગતો નથી. પછી તમે જુઓ બીજો પોઈન્ટ કે એ લોકો જ્યારે તમે શાંતિ, સુલેહ, સમાધાન ને સુમેળ, સમાધાન, શાંતિ અને સુલેહ એ 4 સનું મારે જ્યારે તમે માનસ રાખો છો ને દર્શન રાખો છો ત્યારે શાંતિ શક્ય બને છે. અને અહીં આપણે જોઈએ છીએ, આ મેં તમને સમજાયો કે પ્રેરિતોના કૃત્ય 15મો અધ્યાય કે તેઓને એકઠા કર્યા, તેઓને સમજાયું અને તેઓને 33મી કલમ તો બહુ જરૂરી છે. તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા, પછી તેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારું ભાઈઓ પાસેથી તેઓએ શાંતિ લઈને વિદાય કરી. શાંતિ છો શબ્દ છે અહીંયા આગળ, અહીં જો તમારે 33મી કલમમાં શાંતિથી વિદાય કરી. સિલાસ અચીવ ધ મિશન. શક્ય છે શાંતિ કરાવી, સુમેળ કરાવી, સુલેહ કરાવવું અને સમાધાન કરાવવું એ શક્ય છે જ્યારે આપણે જે કોઈ માઇન્ડસેટ હોય, એક પક્ષ બે પક્ષ નહીં, જે કોઈ વિશ્વાસ કરે એ જે એવા પ્રકારનું જે પર્સપેક્ટિવ હોય, માઇન્ડસેટ હોય એ શાંતિ કરી શકે છે. કારણ કે પ્રભુ દેવ એવો છે, દેવે કીધું કે જે કોઈ વિશ્વાસ કરે. સિલાસે બી કીધી કે જે કોઈ માન્ય રાખે. એટલે અહીંયા આગળ કેવું કહેવાય કે હું પાઉલનો છું, હું આપોલોસનો છું એવું નહીં, પણ ભાઈ આપણે બધા પ્રભુના બાળકો છે, આપણે બધા માણસ છે, આપણે બધા ભૂલ કરીએ છીએ, આપણે બધા પાપમાં હજુ એકદમ મુક્ત થયા નથી, આપણી પાસે પાપી સ્વભાવ છે, માનવ સ્વભાવ છે, આપણે બધા ભૂલો કરીએ છીએ. અને સંસ્કૃતિ આપણને ઘણીવાર ગેરસમજ કરે છે. કલ્ચર ઘણીવાર મદદ કરે અને કલ્ચર નાય મદદ કરે. પણ જે કોઈ પ્રકારની જે પર્સપેક્ટિવ હોય, જે પ્રકારનું માનવ હોય, આ માણસ સ્વભાવ હોય એ અહીં આપણે જોઈએ છીએ કે સિલાસ અચીવ કરે, શાંતિથી વિદાયગીરી લીધી. પણ સિલાસને તો ત્યાં રહેવાનું સારું લાગ્યું. તમે જુઓ, આ એક વસ્તુ બહુ જરૂરી છે કે શાંતિ, સુલેહ, સમાધાન અને સુમેળમાં કરવું એ થાય છે, પણ એના મૂળ ઊંડા જવા જોઈએ. તો એ કામ ટકી રહે, શાંતિનું કામ ટકી રહે, સમાધાનનું કામ ટકી રહે. અને સિલાસે કીધું, સિલાસ 34મી કહે છે, પણ સિલાસને તો ત્યાં રહેવાનું સારું લાગ્યું. પણ પાઉલ તથા બારનાબાસ અંત્યોક રહીને બીજા ઘણા ભાઈઓ સાથે પ્રભુના વચન શિક્ષણ આપતા તથા ઉપદેશમાં કરતા રહ્યા. એટલે આમાં એક વસ્તુ છે કે તમારે પછી બી વવાય તો પાણી પાવાનું. અને હંમેશા ઘણીવાર કેવું છે કે આપણે બી વાવી દઈએ અને પછી પાણી ના પાય. આપણે પ્રભુનો સ્વીકાર કરીએ અને પછી બાઇબલનો અને બાઇબલ અભ્યાસ અને પ્રાર્થનાનો અને સંગતનો અનુભવ ના કરીએ. એટલે આપણે આ એક વસ્તુ બહુ જ જરૂરનું છે કે પ્રભુના વચન દ્વારા જે શાંતિનું કામ થયું હોય તેને મજબૂત કરવાનું. અહીં કહે છે કે સિલાસને એ સારું લાગ્યું. જે શાંતિ, સુમેળ, સલાહ અને સમાધાન ઈચ્છે છે એ હંમેશા એ હૃદય એવું હોય છે કે હું કેવી રીતે મદદ કરું, કેવી રીતે એક્સ્ટ્રા માઇલ, કેવી રીતે કૃપાળુ બનો. કૃપા એ બહુ જરૂરી છે. દેવે કૃપા કરી અને આપણી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપા કરી અને એ કૃપાથી આપણું સમાધાન ઈશ્વરની સાથે થયું અને રોમી 5 પ્રમાણે આપણને શાંતિ મળી. એટલે એ જ બાબત છે એ સિલાસે કરી. હું માનું છું કે એ બહુ જરૂરનું છે. અને અહીં જે છે કે સિલાસ એ જ્યારે પ્રશ્ન મુશ્કેલી થાય અને જ્યારે માણસનો સ્વભાવ અને શૈતાન કામ કરે ઘણીવાર, ત્યારે ઘણા પ્રશ્નો થાય છે. આપણે બધા સંત નથી, આપણે બધા એકદમ સંપૂર્ણ નથી, આપણે બધા નબળાઈઓ
અને સીમિતતાઓ સાથે સેવા કરીએ છીએ, નબળાઈઓ અને સીમિતતાઓ સાથે સંબંધ રાખીએ છીએ. નબળાઈ